રાપર કચ્છના તેમજ અન્ય પ્રજ્ઞાચક્ષુ ભાઈઓ તેમજ દિવ્યાંગ ફેડરેશન કલેક્ટર કચેરીમાં માંગણી રજૂ કરી, જેમાં ભુજની જે સરકારી અંધશાળા છે જેને ક્યાંક ને ક્યાંક સ્થાનિક તંત્ર દ્વારા એ સરકારી અંધશાળા કાયમી માટે બંધ થઈ જાય તેવા પ્રયત્નો કરવામાં આવે છે। હાલના સમયમાં શાળા જર્જરિત હોય તેથી ભાડાના મકાન માટેની દરખાસ્ત મંગાવેલી જે પણ આવી ગઈ છે, તેમ છતાં ડીલે કરવામાં આવે છે। સરકારી અંધશાળાના હેડમાસ્ટરના કારણે બાળકો શાળામાં એક પણ નથી। બાળકોના વાલીઓને ટેલિફોન સંપર્કમાં એમ કહેવામાં આવે છે કે આ શાળા હરહંમેશા માટે સરકારે બંધ કરી દીધી છે, જ્યારે નિયામકશ્રીએ લેખિતમાં કોઈ આદેશ કર્યા નથી। આની સાથે બીજી બે માંગણી કરવામાં આવી। એક તો જે બિલ્ડિંગ જર્જરિત બનાવવામાં આવી છે તેના પાછળ વર્ષ 2022-23માં બહુ મોટો ખર્ચ કરવામાં આવેલો, તે છતાં બિલ્ડિંગ જર્જરિત થયેલી તો તેને વિડીયોગ્રાફી દ્વારા તપાસ થવી જોઈએ। બીજું કે સરકારી અંધશાળાના હેડમાસ્ટર બાળકોને પ્રવેશ આપતા નથી, એનગેન પ્રકારે પાછા મોકલી દે છે। કચ્છ જિલ્લો મોટા પ્રમાણમાં છે, તેમાં અંધત્વ બાળકો પણ વધારે હોય છે, તેમ છતાં શાળામાં 6 જ બાળકો છે, જેની અનુસંધાને કાર્યવાહી કરવામાં આવે। હું સોડા ચંદ્રસિંહ રાપર કચ્છથી આવું છું। અમે તમામ પ્રજ્ઞાચક્ષુ ભાઈઓ તથા દિવ્યાંગ ફેડરેશન કલેક્ટર સાહેબ પાસે અપેક્ષા લઈને આવ્યા છીએ કે ભુજની જે સરકારી અંધશાળા છે એને ક્યાંક ને ક્યાંક સ્થાનિક તંત્ર દ્વારા એ સરકારી અંધશાળા કાયમના માટે બંધ થઈ જાય એવા પ્રયત્નો કરવામાં આવે છે। હાલમાં શાળા જર્જરિત હોય તેથી ભાડાના મકાન માટેની પણ દરખાસ્તો મગાવી અમને, એ પણ આવી ગઈ છે નિયમ અનુસારે, તેમ છતાંય ડિલે કરવામાં આવે છે। રાજ્યની સરકાર, શિક્ષણ વિભાગ એ તત્પર છે કે બાળકોનું શૈક્ષણિક ભવિષ્ય જે છે એ ઉજ્જવળ બને, પરંતુ ક્યાંક ને ક્યાંક ખાસ કરી અને સરકારી અંધશાળાના હેડમાસ્ટરની ઢીલી નીતિઓના કારણે બાળકો આજે શાળામાં એક પણ નથી। બાળકોના વાલીઓને એવું કહેવામાં આવે છે ટેલિફોનિક સંપર્ક કરીને કે આ શાળા હર હંમેશની માટે સરકારે બંધ કરી દીધી છે, એટલે આપની બાળકને અન્ય શાળામાં પ્રવેશ અપાવો, જ્યારે કે નિયામકશ્રીએ કોઈ લેખિતમાં આદેશ ન કરેલો હોય। હાલમાં સરકાર શાળા પ્રવેશના ઉત્સવો કરી રહી છે એક સારા ઉદ્દેશ્યથી કે છેવાડાનું બાળક પણ શૈક્ષણિક જે એનો અધિકાર છે એ મેળવી શકે, પણ અમારા અંધ બાળકોને એનાથી વંચિત રાખવામાં આવે છે। એ સાથે અમારી બીજી બે માંગણીઓ છે, એ પણ સાહેબશ્રી સમક્ષ અમે મૂકવાના છીએ કે જે બિલ્ડિંગને જર્જરિત બતાવવામાં આવ્યું છે એના પાછળ વર્ષ 22-23માં બહુ મોટો ખર્ચ કરેલો માર્ગ અને મકાન વિભાગે, તો એ લાખો રૂપિયાનો ખર્ચ કર્યા છતાં પણ એ બિલ્ડિંગ જર્જરિત હોય તો એની વિડીયોગ્રાફીથી તપાસ થવી જોઈએ, એવી અમારી માંગણી છે। બીજું જે કે હેડમાસ્ટરશ્રી સરકારી અંધશાળાના બાળકોનું એડમિશન નથી કરતા, જે લાંબા સમયથી કોઈ પણ બાળકો આવે તો એને પ્રવેશ આપતા નથી, એનગેન પ્રકારે પાછા મોકલી દે છે। આ શાળામાં કચ્છ જે છે એ મોટો જિલ્લો હોય, અંધત્વનું પ્રમાણ પણ વધારે હોય, તેમ છતાંય આ શાળામાં માત્ર 6 જ બાળકો છે, એટલે હેડમાસ્ટર વિરુદ્ધ પણ તાકીદે પુરાવાઓ આપીએ છીએ, એના અનુસંધાને કાર્યવાહી કરવામાં આવે।